નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલની અંદર। હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું મહત્વની અપડેટની સાથે। તો અત્યારની ખાસ અને મહત્વની અપડેટ મળી રહી છે। CCE ગ્રુપ એનું પરિણામ 31 માર્ચ પહેલાં આવી જવાની પૂરેપૂરી સંભાવના જે છે એ જોવાઈ રહી છે। આમ CCE ગ્રુપ એનું જે કાંઈ પણ પરિણામ છે તે પરિણામ 31 માર્ચ પહેલાં આવી જશે, પૂરેપૂરી જે છે એ સંભાવના બતાવી રહી છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીને અપાઈ રહ્યો છે આખરી ઓપ। લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે પરિણામની। તો આમ જે છે CCE ગ્રુપ એનું જે કાંઈ પણ એક્ઝામ છે તે પરીક્ષા જે છે ઘણા સમય પહેલાં લેવાઈ ગયેલ છે અને હવે પછી તેનું જે છે રિઝલ્ટ ઘણા સમયથી જે છે વિલંબાયેલું હતું, લંબાવવામાં આવેલું હતું। ત્યારે હવે આ જે કાંઈ પણ CCE ગ્રુપ એનું પરિણામ છે તે પરિણામ 31 માર્ચ પહેલાં જે છે એ આવી જવાની સંપૂર્ણ અને ચોક્કસપણે જે છે સંભાવના જોવાઈ રહી છે, બતાવી રહી છે। આમ જોઈએ તો જે છે એ CCE ગ્રુપ એ છે તેની જે કાંઈ પણ OMRની એક્ઝામ હતી તે પરીક્ષા ઘણા લાંબા સમયગાળા પહેલાં લેવાઈ ગયેલ હતી। ત્યારબાદ હવે તેનું પરિણામ ક્યારે આવશે તેવું વિદ્યાર્થીઓના મનમાં જે છે મોટો પ્રશ્ન રહ્યો છે। ત્યારે અત્યારની મહત્ત્વની અપડેટ મળી રહી છે। ટૂંક સમયની અંદર એટલે કે આ ચાલુ માર્ચ છે તે ચાલુ મહિનાની અંદર, આ ચાલુ માર્ચ મહિનાની અંદર હવે માત્ર માર્ચ મહિનો પૂરો થવાના 5 દિવસ રહ્યા છે। ત્યારે આ 5 દિવસની અંદર CCE ગ્રુપ એનું પરિણામ જે છે એ 100% આવવાની સંભાવના દેખાઈ રહી છે, વર્તાઈ રહી છે। તો આમ જોઈએ તો હવે વિદ્યાર્થીઓના જે કાંઈ પણ મનની અંદર મોટો પ્રશ્ન હતો, ઘણા સમયથી તેઓ જે છે એ રાહ જોઈને બેઠા હતા, તે પ્રશ્ન હવે સોલ્વ થઈ જવાનો છે। CCE ગ્રુપ એનું પરિણામ 31 માર્ચ પહેલાં આવી જવાની ચોક્કસપણે જે છે સંભાવના વર્તાઈ રહી છે। આમ દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને ગૌણ સેવા પસંદગી મંડળ છે તેના દ્વારા પણ પરિણામ જાહેર કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે અને આ તૈયારીઓને હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। એટલે હવે 5 જ દિવસની અંદર CCE ગ્રુપ એનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે। તો આવી જ તે મહત્ત્વની અપડેટ અને ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો। વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।